કચ્છ જિલ્લાના પથ્થર પોલીસ મથકના પીઆઈ એજી પરમાર વિરુદ્ધ કનૈયાબે ગામના લોકો સાથે અનુચિત વર્તન અને એન્કાઉન્ટર કરવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપ થયા છે। માહિતી મુજબ ચૂંટણીલક્ષી શાંતિ સમિતિ મીટિંગના બહાને પીઆઈ તથા તેમની સાથે આશરે 25 થી 30 જેટલા પોલીસ કર્મચારી અને 10 જેટલા ખાનગી વ્યક્તિઓ ગામમાં પ્રવેશ્યા અને લોકોને ગેરરીતે બેઇજ્જત કર્યા હતા। સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે પોલીસ કર્મચારીઓએ ઘણી મોટરસાયકલની જપ્તી કરી, યુવકો સાથે ધક્કામાર અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને ગામના આગેવાનોને પણ ધમકી અને અપમાનજનક વર્તનનો સામનો કરવો પડ્યો। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ઉહાપોહનો માહોલ છવાઈ ગયો છે। ગામના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને નિવેદનપત્ર પાઠવી તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી છે। હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર આ ગંભીર મામલે કેટલું ગંભીર બને છે। આજરોજ કનૈયા ગ્રામજનો અને અમારા મોભી એવા યુસુફ શાહ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિના પૂર્વ પ્રમુખ પણ છે અને કનૈયાબે ગામના માજી સરપંચ પણ છે। તેમની જોડે જો પોલીસ અજુગતું કરી અને ખોટી દાદાગીરી કરતી હોય તો આપના માધ્યમ દ્વારા અમે કહીએ છીએ કે પોલીસ પછી કોર્ટના દરવાજા પણ છે। પણ અમે જોયું છે તે રીતે કે પથ્થર પોલીસ સ્ટેશનની ફક્ત કનૈયાબે ગામની જ રાળ નથી, તેની આજુબાજુના તમામ ગ્રામજનો અનેક વાર આવીને આવેદનપત્ર આપી ચૂક્યા છે। કારણ કે ખોટી રીતે કનડગત કરવાનો જે વ્યૂ છે તે પથ્થર પોલીસ સ્ટેશન આપના માધ્યમ દ્વારા અમે જણાવીએ છીએ અને સાથે કલેક્ટર અને એસપી સાહેબને પણ આજે આવેદનપત્ર આપશું। તેમાં પણ ખુલ્લું અમે કહીશું કે સાહેબ, જો પથ્થર પોલીસ સ્ટેશન ખોટી રીતે નાના એવા ગરીબ માણસો અથવા તો સીધી લીટીમાં ચાલનારા માણસો ઉપર ખોટી કાર્યવાહી કરે તો એ ખરેખર વ્યાજબી નથી અને જો તમે પગલાં નહીં લો તો ના છૂટકે અમે કોર્ટના દરવાજા પર ખખડાવશું। આપણે કન્યાબેમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે, ઓબીસી સીટ છે, એટલે કોલી બે સામસામે લડે છે। 2 દિવસ અગાઉ અમારા યુસુફ શાહ બાપુને ફોન આવ્યો કે શાંતિ સમિતિની મિટિંગ રાખવાની છે તો તમે ત્યાં હાજર રહેજો। પોલીસ તરફથી જે જમાદાર હતા પોલીસ સ્ટેશનના, એમનો નંબર છે, રેકોર્ડિંગ છે, એ પછી આવ્યા, ફોન કર્યો એટલે બધા ત્યાં હાજર હતા। તો અચાનક પોલીસે પોતાની ગાડીઓ 4-5 ગાડીઓ, 4-5 પ્રાઇવેટ ગાડીઓ, એની સાથે પ્રાઇવેટ માણસો લઈ અને એક જેને કહીએ ને કે આ ગુનેગારો હોય, શાંતિ સમિતિની બેઠક હોય અને ગુનેગારો હોય એવું આખા ગામ સાથે વર્તન કર્યું અને એ વર્તન એવું હતું કે ઘર્ષણ ઊભો કરવા માટેનું લાગતું હતું। ગઈ તારીખ 16 તારીખે ભુજ તાલુકાના કનૈયાબે ગામની અંદર પથ્થર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ફોન કરેલ કે ગામની અંદર ચૂંટણી છે ત્યારે શાંતિ સમિતિની એક મિટિંગ બોલાવવા માટે થઈ અને પીઆઈ શ્રીએ કીધું છે તો તમે ગામના આગેવાનો બધા ભેગા મળી અને એક જગ્યાએ બેસો, અમે લોકો આવી રહ્યા છીએ। એટલે ગામના આગેવાનો બધા ભેગા થઈ અને એક જગ્યાએ બેઠા હતા। તેવામાં પોલીસ ઇન્સ્પેક્ટરે પોતે આવ્યા, પોતાની સાથે 5-7 બીજી ગાડીઓ લઈ આવ્યા, એની સાથે લેડીઝ પોલીસ પણ સાથે હતી અને તરત જ સીધા મિટિંગ સ્થળે જવાને બદલે ગામમાં ગયા અને ગામમાંથી જેના ઘરોમાં અંદર હોન્ડાઓ 2 વ્હીલર પડ્યા હતા એ ઉપાડવા માંડ્યા અને ગામના અંદર એક ભયનો માહોલ ઊભો કર્યો, જેથી કરી અને સમાજના આગેવાનો ત્યાં જઈ અને એને પૂછતા કે ભાઈ તમારી સાથે શું મિટિંગ કરવાની હોય, તમારી સાથે કોઈ મિટિંગ નથી કરવી, તમે તો મતલબ અસભ્ય ભાષામાં વાત કરી આગેવાનો સાથે અને એક ભયનું વાતાવરણ ઊભું કર્યું અને જબરદસ્તીથી ગાડીઓ લઈ ગયા।